શ્રી નમસ્કાર મહામંત્રનું મહાત્મ્ય તો અસીમ છે જ, કિંતુ નમો પદનું મહાત્મ્ય પણ અનંત છે. નમો પદ એ પાપનું પ્રાયશ્ચિત છે. આજ સુધી કરેલી પરમાત્માની, આત્માની, સકલ શ્રી સંઘની, શાસ્ત્રની, કેવળ જ્ઞાનીની તથા ધર્મની કરેલી આશાતના, અવિનય આદિ પાપો અને હિંસાદી પાપસ્થાનોના દીર્ઘકાલીન સેવનના કૂટ અભ્યાસની નિંદા અને ગરહા એટલે નમો પદ. તે ગુણી પુરુષોનો વિનય છે. નમો પદ એ સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા ગુણીને ધારણ કરનાર સર્વ મહાપુરુષો પ્રત્યે આદર અને વિનયનો પ્રયોગ છે. સ્વપરજનિત પૂજાનો પ્રમોદ છે. નમો પદ એ સર્વોત્તમ પાત્રોની ભાવ વૈયાવચ્ચ છે. તેમને સુખ અને સમાધિની પ્રબળ ઈચ્છારૂપ છે. તેમને સન્માર્ગમાં આવતા વિઘ્નોની પરંપરાને સર્વશક્તિથી દૂર કરવાની ભાવનારૂપ છે. તેમના અંતરાત્માને જે રીતે શાંતિ પ્રાપ્ત થાય તે મન, વચન, કાયાના વીર્યને ફોરવવાની પ્રબળ ઈચ્છા છે. નમો પદ એ 5 પ્રકારના સ્વાધ્યાય વડે 5 પરમેષ્ઠીઓને ઓળખવાની, તેમના શુદ્ધ સ્વરૂપને જાણવાની ઈચ્છારૂપ પણ છે. આત્મજ્ઞાન માટેના આલંબનોને જાણીને સદહીને તત્સ્વરૂપ બનવાની ભાવનારૂપ છે. નમો એ પંચ પરમેષ્ઠી ભગવંતોનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. ધર્મ ધ્યાનની પરંપરાએ શુક્લ ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નમો પદ એ વાસી ચંદન કલ્પ, જીવિત મરણ, લાભ અલાભ, માન અપમાન આદિ દ્વંદ્વોને અવગણીને શુદ્ધ આત્મ સ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અભ્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગ્રહિત થયું છે એવું નમો પદ સાગરથી પણ ગંભીર, સૂર્યથી પણ તેજસ્વી, ચંદ્રથી પણ શીતલ તથા આરોગ્ય, બુદ્ધિલાભ અને સમાધિને દેવાવાળું છે. નમો પદ પ્રાયશ્ચિતનું અમોઘ સાધન છે. અરિહમ પદ ધ્યાનનું આલંબન છે અને તાણમ પદ સમતા અને સમાધિ વાચક પદ છે. નમો પદથી પ્રત્યાહાર પર્યંતના યોગાંગો સધાય છે. અરિહમ પદથી ધારણા અને ધ્યાન થાય છે અને તાણમ પદ સમાધિનું સુખ આપે છે. નમો વડે સંકુચિત અહમનો નિષેધ થાય છે. અરિહમ વડે અનંત, નિહિસ્તમ, અમર્યાદ એવા આત્મ સ્વરૂપમાં લીન થવાય છે. નમો પદ અનંત અને અગાધ એવા આત્મ સ્વરૂપ ઉપર મનને લઈ જવા કૂદકો કે છલાંગ ભરવાને માટે કાયા, વાણી, મનને સંકોચવાની ક્રિયા તથા દ્રવ્ય ભાવ સંકોચ કરીને આત્મ સ્વરૂપમાં પહોંચવા માટેનો વ્યાયામ છે. નમો પદમાં પોતાના વિષય તથા કષાયરૂપી અહમ પદનો પરિત્યાગ છે અને નિર્વિષય, નિર્વિકાર, નિરંજન, નિત્ય એવા શુદ્ધ આત્મ સ્વરૂપ અર્હમ ભાવ કે આર્હંત્યમાં પહોંચવા માટેનો શુદ્ધ આધ્યાત્મિક સિદ્ધ પ્રયોગ છે. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ લખે છે કે શ્રી નવકાર મહામંત્ર જૈન શાસનમાં સર્વોપરી સ્થાન ધરાવનાર અતીવ મહત્વનો, પવિત્રતમ અને શક્તિશાળી એવો શ્રેષ્ઠ નવકાર નમસ્કાર છે. તેમાંય નમો પદ તો
આરાધના રૂપ છે. સાચી વાત છે. આત્માની ભૂમિકા તેવા પ્રકારની હોય તો આરાધના રૂપ નમસ્કાર માત્રથી મોક્ષ પ્રાપ્ત કરાવી આપવાની તેનામાં શક્તિ છે. બે હાથ જોડી મસ્તક નમાવવા માત્રથી સક્રિય નમસ્કાર થઈ શકે નહીં. જેઓની ઈચ્છા શ્રી મહામંત્રનો લાભ ઉઠાવવાની હોય તેઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન તથા સ્મરણ પ્રકારાદિક પ્રણિધાન વગેરે પૂર્વક સ્મરણ આદિ કરવા જોઈએ. શ્રી નવકાર મંત્ર એ ઉત્સર્ગ સ્થાન ઉપર છે, ત્યારે શ્રી કરેમી ભંતેની આરાધના અપવાદ સ્થાન ઉપર છે. તે બંનેના સાચા સ્થાનો છે, તેને બદલે તેમાં આગળ પાછળ પૂરતો જ ફેરફાર તે પણ આ શાતના રૂપ બની રહે છે. શ્રી નમસ્કાર મહામંત્ર એ છૂટા છૂટા 5 અધ્યયન અને ચુલિકા રૂપ મહાશ્રુત સ્કંદ છે. તેનું એક કવિતાની કડી રૂપે ગાન કરવું એ પણ તેની આશાતના છે. નમો પદ તત્વમસીને કહે છે. અરિહમ પદ અયમાત્મા બ્રહ્મને સૂચવે છે અને તાણમ પદ અહમ બ્રહ્માસ્મિ એવી પ્રતીતિનો કારક છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ લક્ષણ વાક્ય ત્રણેયમાં અનુસ્યુત છે. વેદના 4 મહાવાક્યોનો સમાવેશ આ રીતે શ્રી નવકાર મહામંત્રના પ્રથમ પદમાં જ સંગ્રહિત થઈ જાય છે. એક લક્ષણ વાક્ય છે, બીજું ઉપદેશ વાક્ય છે, ત્રીજું સ્વરૂપ દર્શક છે અને ચોથું અભેદવાચક છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તથા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે વાક્યો પણ તેમાંથી ફલિત થાય છે. નમો પદ શરણગમન, દુષ્કૃત ગર્હા અને સુકૃત અનુમોદના ત્રણેયના સંગ્રહ રૂપ છે. તેનો જ વિસ્તાર પ્રથમના 5 તથા પછીના 4 પદોમાં છે. શરણગમન સૂચવનારા પ્રથમ 5 પદો છે. દુષ્કૃત ગર્હા સૂચવનારા એ પછીના 2 પદો છે અને સુકૃત અનુમોદના સૂચવનારા અંતિમ 2 પદો છે. જપ એ અધ્યાત્મ છે, કેમ કે તેનો પ્રારંભ સૂક્ષ્મ એવી ભાષા વર્ગણાના અવલંબનથી થાય છે. ભાષા, શ્વાસોશ્વાસ, મન, કર્મ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તે બધાને આવરી લેવાની શક્તિ વર્ણાત્મક મંત્ર જાપની વિધિયુક્ત આરાધનામાં રહેલી છે. તેથી જ ઈષ્ટ દેવતાની સ્તુતિરૂપ નવકારના મંત્ર જાપથી અધ્યાત્મનો પણ પ્રારંભ થાય છે. જપ એના પછી આ ઔચિત્ય લોચન બીજું અંગ અધ્યાત્મ છે. તેમાં હવે વિશિષ્ટ કોટીની ભૂમિકામાં આગળ વધવા માટે પોતાની યોગ્યતાને તપાસવાની હોય છે. જનશ્રુતિ, યોગ નિમિત્ત શુદ્ધિ આદિથી તેની પરીક્ષા થાય છે. તે પૂર્વક થયેલું ધર્મારાધન નિર્વિઘ્નપણે જરૂર પાર ઉતરે છે. અધ્યાત્મનું ત્રીજું અંગ આત્મસંપ્રેક્ષણ છે. દુષ્કૃત ગર્હા આદિ વડે આત્મશુદ્ધિ એ તેનો વિષય છે. તેનો જ વિસ્તાર પછી દેવાદિ વંદન, પ્રતિક્રમણ અને મૈત્ર્યાદિ ભાવોનું સંવેદન કરવું તે છે. તે અનુષ્ઠાનો વડે શરણગમન આદિ ક્રિયાઓ સહેલાઈથી બની શકે છે. સાધુપદ કેવળ સાધના, સિદ્ધપદ કેવળ સિદ્ધિ માટે છે. સાધુપદમાં સર્વની સાથે અભેદ સાધવાનો છે. સર્વ જીવોમાં હું જ બિરાજમાન છું એમ સદ્દહી સમજીને અહિંસા, ક્ષમા આદિ ધર્મોની સાધના કરવાની છે. તે સાધના 12 વર્ષ, 24 વર્ષ, 36 વર્ષ થયા બાદ તેનો ઉપદેશ બીજાને આપવાનું કાર્ય તે જ ઉપાધ્યાય પદ છે.
તેનું પાલન કરાવવાનું કાર્ય આચાર્ય પદનું છે. તે 2 પદ સક્રિય છે, સિદ્ધ પદ અક્રિય છે. અહિંસા અને ક્ષમાદી ધર્મની સિદ્ધિ તે સિદ્ધ પદ છે અને બીજાને તે સિદ્ધ કરાવવાનું સક્રિય કાર્ય અરિહંતો કરે છે. અરિહંત પદ એ સિદ્ધ પદ તથા આચાર્ય પદનું માધ્યમ છે. સાધુ પદ મૂળ રૂપે તથા સિદ્ધ પદ ફળ રૂપે સર્વવ્યાપી છે. સાધુ પદ જીવોને પોતાનામાં સમાવે છે. સિદ્ધ પદ સર્વરૂપે પોતે જ બની જાય છે અને અરિહંત પદ તો સર્વમાં પોતે વ્યાપે છે. સાધુ અવસ્થા સ્વમાં સર્વને સમાવે છે અને અરિહંત અવસ્થા સર્વમાં સ્વને જ વ્યાપક બનાવે છે. સાધુને કેવળ સાધના કરવાની હોય છે. તેમાં માર્ગદર્શન ઉપાધ્યાયજી મહારાજોનું, શિસ્તપાલન આચાર્ય મહારાજોનું અને આજ્ઞાપાલન અરિહંતોનું હોય છે. સિદ્ધ પદ ફળ સ્વરૂપ બધાના લક્ષ્ય ધ્યેય સ્વરૂપ છે. આમ સાધુ અને સિદ્ધ પદ સર્વવ્યાપી છે. અરિહંત આદિ પદો તે ઉપદેશ આદિ વડે ભવ્ય જીવોમાં વ્યાપકતાને વિસ્તારે છે. દેવતત્વ અને ધર્મ તત્વની ચાવી આમ ગુરુ તત્વમાં છે. ખરું બ્રહ્મચર્ય કોને કહેવાય? ખરું બ્રહ્મચર્ય ચિત્તવૃત્તિને બ્રહ્મમાં એટલે કે આત્મ સ્વરૂપમાં પરોવી રાખવી તે છે. ખરું બ્રહ્મચર્ય ચિત્તવૃત્તિને બ્રહ્મમાં એટલે કે આત્મ સ્વરૂપમાં પરોવી રાખવી તે છે. અનાત્મ ભાવમાં ચિત્તવૃત્તિની રમણતા એ જ અબ્રહ્મ છે. બ્રહ્મ સંબંધ કાયમ હોવાથી પરબ્રહ્મ સ્વરૂપ દેવતત્વ અને એમણે પરરૂપેલા ધર્મતત્વમાં સંબંધ કરાવવા માટે ગુરુતત્વ સમર્થ થાય છે. બ્રહ્મચર્યવાન ગુરુના પ્રત્યક્ષ સંબંધથી જ પરોક્ષ એવા બ્રહ્મ સ્વરૂપ દેવ અને બ્રહ્મમાં ચર્યારૂપ ધર્મનો સંબંધ થઈ શકે છે. ગુરુથી નમો મંત્ર મળે છે. મંત્રથી અરિહંત દેવનું સ્વરૂપ ઓળખાય છે અને તેથી મન, પ્રાણ અને આત્મા દેવગુરુની ભક્તિમાં જોડાય છે. મંત્ર તો કરીએ, મંત્રનો જાપ તો કરીએ, મંત્રના સ્મરણ વખતે પણ શું વિચારવું? મંત્રનું સ્મરણ પરિશુદ્ધ અને વિધાનપૂર્વક થવું જોઈએ. મંત્રરૂપી મૂર્તિને ગ્રહણ કરીને દેવોના પણ દેવ, સર્વજ્ઞ, સર્વવ્યાપી અને રાગાદી દોષ રહિત શાંત એવા ભગવાન શ્રી જિનેશ્વર દેવ મારી સમક્ષ સાક્ષાત પ્રગટ થયા છે. ઓમનીસાયન્ટ, ઓમની પ્રેઝન્ટ એન્ડ ઓમનીપોટેન્ટ એવા પરમાત્માની સાથે ગુરુ પ્રદત્ત મંત્ર વડે મારા આત્માની એકતાની અનુભૂતિ થઈ. તેનો પ્રમોદ, તેનો હર્ષ સર્વ આત્મા પ્રદેશોએ એટલે કે સર્વ રોમ રોમમાં પ્રગટ થવો જોઈએ. મંત્ર સિદ્ધિમાં અતિ આવશ્યક 2 મુખ્ય ગુણ છે: આમનાય અને વિશ્વાસ બાહુલ્ય. ગુરુ પરંપરાગત આચારનું અનુસરણ તે આમનાય. તેને સંપ્રદાય, ગુરુ પરંપરા આદિ શબ્દોથી ઓળખાવાય છે. મંત્ર પ્રદાતા ગુરુમાં આ તત્વનો નિશ્ચય તે જ વિશ્વાસ છે. ત્રીજું સહકારી કારણ ઐક્ય ભાવન છે. ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પ્રાણોનું ઐક્ય ભાવન આત્મજ્ઞાનનું કારણ બને છે. આ જ ભાવનાને તાત્વિક વિમર્શ કહેવાય છે અને તેથી મંત્ર ચૈતન્ય શીઘ્રતઃ પ્રકટે છે. જો મંત્રો નિર્મળ અને પવિત્ર ન હોય તો વિશેષ પ્રકારે સિદ્ધિ થતી નથી. મંત્રમાં જે નિર્મળતા, પવિત્રતા આવે છે
તે સુમુનિઓમાં રહેલ અભેદ પ્રણિધાનની વિશેષ શક્તિથી આવે છે. આવા સુમુનિઓના મુખમાંથી નીકળેલા મંત્રો અત્યંત વીર્યવાળા, નિર્મળ, પવિત્ર અને સર્વસિદ્ધિપ્રદ હોય છે. જેમ મંત્રના દ્રષ્ટા મુનિઓ રજોગુણ અને તમોગુણથી રહિત અને સત્વગુણી હોય છે, તેમ સાધક પણ જો સત્વગુણી હોય તો તેને મંત્ર અલ્પકાળમાં જ ફળે છે. બિંદુ નવક એટલે શું? નમો એ જીવાત્માને પરમાત્મા તરફ જવા માટે સેતુનું કાર્ય કરે છે. આ સેતુને અર્ધમાત્રા પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અમાત્રમાં જવા માટે તે પુલનું કામ કરે છે અને તેને જ બિંદુ નવક પણ કહે છે. ચતુર્થ ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનક સુધીની અંતરાત્મા ભાવની અવસ્થાઓ બિંદુ નવકથી અભિવ્યક્ત થાય છે. નમો ને અરિહંત આદિ 9 પદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુ નવકને વ્યક્ત સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્ત દશા અમાત્ર પદમાં છે. અર્ધમાત્રામાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્ત દશા છે. અરિહંત સાથે જ્યારે નમો પદ જોડાય છે ત્યારે મનનું અટેન્શન સંસાર તરફથી વળીને મોક્ષ તરફ જોડાય છે અને સિદ્ધ પદ સાથે જોડાય ત્યારે એમાં રસ જાગે છે, એમાં ઇન્ટરેસ્ટ જાગે છે. વાહ! નમો પદ જ્યારે આચાર્ય પદની સાથે જોડાય છે ત્યારે મોક્ષની ડિઝાયર ઉત્પન્ન થાય છે. નમો પદ જ્યારે ઉપાધ્યાયજી પદ સાથે જોડાય છે ત્યારે ઇન્ટરનલ ડિઝાયર કે વિલ પ્રગટે છે. નમો પદ જ્યારે સાધુ પદ સાથે જોડાય છે ત્યારે પાવર ઓફ ઇમેજિનેશન પ્રગટે છે. નમો પદ જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પદ સાથે જોડાય છે ત્યારે અનુક્રમે વિઝ્યુઅલાઇઝેશન, આઇડેન્ટિફિકેશન અને કમ્પ્લીટ એબ્સોર્પ્શન ફોર્સ ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની કે મનોનાશની સ્થિતિ ચોક્કસપણે અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતર સાધન બને એ રીતે નમોપદ સાથે થતું 9 પદોનું ધ્યાન જીવને બહિરાત્મ ભાવમાંથી છોડાવી અંતરાત્મા ભાવમાં લાવી પરમાત્મ ભાવમાં સ્થાપનારું થાય છે અને તેથી જ પુનઃપણે એ આદરવા લાયક છે, કરવા લાયક છે. ધ્યાન સમયે દ્રવ્યાર્થિકનું જ્ઞાન મુખ્ય બનતું હોય છે, જ્યારે ક્રિયા સમયે પર્યાયાર્થિકનું લક્ષ્ય મુખ્ય રહેતું હોય છે.